નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3નો વધારો। આના પર વિગતથી વાત કરીએ તો કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે। સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ એટલે કે KST 25.92%થી વધારીને 29.84% અને ડીઝલ પર 14.3% વધારીને 18.4% કર્યો છે। બેંગલુરુમાં પેટ્રોલ ₹99.84 પ્રતિ લીટર અને ડીઝલ ₹85.93 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય, આના પર વિગતથી વાત કરીએ તો નરેન્દ્ર મોદી શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ મંત્રીએ જણાવ્યું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20મી જૂન 2024થી શરૂ થશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે। ગત તારીખ 14મી જૂન 2024થી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે। એના પછીના અગત્યના સમાચારોમાં ગ્રેડ 3 શિક્ષકની ભરતીમાં મહિલાઓને 50% અનામત। આના પર વિગતથી જાણીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગ્રેડ 3 શિક્ષકની ભરતીમાં મહિલાઓ માટે અનામત 30થી વધારીને 50% કરી છે। રાજસ્થાન પંચાયતી રાજ કાયદામાં સુધારા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયથી મહિલાઓને રોજગારીની વધુ તકો મળશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ધારાસભ્યોની બોનસ વધારવાની માંગ કરતો પત્ર, આના પર વિગતથી જાણીએ તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબર ડેરીને પત્ર લખીને માંગ કરી છે કે પશુપાલકોને મહદઅંશે બોનસ આપવામાં આવે। 2 થી 3 દિવસમાં પશુપાલકોને બોનસની ચૂકવણી થાય તેવી માંગ છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સુમુલ ડેરીમાં 2.5 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે। આ ડેરીએ તાજેતરમાં પશુપાલકોને 1 કિલો ફેટ દીઠ ₹115નું બોનસ આપવાની જાહેરાત કરી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રશિયા યુક્રેન યુદ્ધ અંગે મોટા સમાચાર, આના પર વિગતથી જાણીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તાત્કાલિક અસરથી યુદ્ધ રોકવા અને યુદ્ધ વિરામ જાહેર કરવાનું વચન આપ્યું છે। જો કે પુતિને આ માટે 2 શરતો રાખી છે। પુતિને કહ્યું છે કે અમે તાત્કાલિક યુદ્ધ વિરામનું વચન આપીએ છીએ જો કીવ 4 કબજાવાળા યુક્રેનિયન વિસ્તારોમાંથી તેના સૈનિકો પાછા બોલાવે અને નાટોમાં જોડાવાની યોજના છોડી દે। ત્યારબાદના અગત્યના સમાચારમાં વધુ એક ડેરીએ ભાવ વધાર્યા। આના પર વિગતથી વાત કરીએ તો પરાગ ડેરીએ 1 લીટર દૂધના ભાવમાં ₹2નો વધારો કર્યો છે। પરાગ ટોન દૂધ ₹54ના બદલે ₹56 મળશે, જ્યારે પરાગ ગોલ્ડ 1 લીટરની કિંમત ₹66થી વધીને ₹68 થઈ ગઈ છે। આ સિવાય પરાગ ડેરીના જનરલ મેનેજરે આ માહિતી આપી છે। પરાગના અડધા લીટર દૂધની કિંમત ₹33થી વધીને ₹34 થઈ છે। અડધા લીટર પરાગ સ્ટાન્ડર્ડની કિંમત ₹30ને બદલે ₹31 છે। અડધા લીટર ટોન દૂધની કિંમત ₹27ને બદલે ₹28 થઈ છે। અમૂલ અને મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રાઈએ 1થી વધુ સિમ રાખવા માટેના ચાર્જના અહેવાલને નકાર્યા। આના પર વિગતથી જાણીએ તો ટ્રાઈએ 1થી વધુ સિમ ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાના સમાચારને નકારી કાઢ્યા છે। ટ્રાઈએ કહ્યું છે કે કેટલાક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે 1થી વધુ મોબાઈલ સિમ અથવા લેન્ડલાઇન નંબરના કનેક્શન પર ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। અમે આવા પાયાવિહોણા સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ। એના પછીના મહત્વના સમાચારોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ આ સરકારી બેંક પર દંડ ફટકાર્યો। આના પર વિગતથી જાણીએ તો RBI સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પર ₹1.45 કરોડનો દંડ ફટકાર્યો છે। બેંક પર લોન આપવા સંબંધિત RBIના કેટલાક નિયમો અને ગ્રાહકોના હિતની સુરક્ષા સાથે સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે। બેન્કિંગ રેગ્યુલેટરે તેમને નોટિસ પાઠવી હતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી હતી, પરંતુ RBI તેના જવાબોથી સંતુષ્ટ ન હતી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સાવધાન, પાણીની બોટલથી લાગે છે કારમાં આગ। આના પર વિગતથી વાત કરીએ તો હાલમાં કારમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ વધી છે, જેનું એક ચોંકાવનારું કારણ સામે આવ્યું છે। મોટા ભાગના લોકો કારની અંદર પાણીની બોટલ રાખતા હોય છે। હવે જ્યારે કારને તડકામાં પાર્ક કરી હોય ત્યારે સીટ પર કે કારની ડેસ્ક પર પડેલી આ પ્લાસ્ટિકની પાણીની બોટલ બિલોરી કાચ એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસનું કામ કરે છે। એક જગ્યાએ તીવ્ર સૂર્યપ્રકાશ પડવાથી કારની સીટ કે અન્ય વસ્તુ સળગે છે અને પછી આખી કાર સળગવા લાગે છે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાજપને અહંકારી કહેનારા આરએસએસના નેતાનો યુટર્ન. આના પર વિગતથી જાણીએ તો આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે યુટર્ન લીધો છે. ભાજપને અહંકારી કહ્યા બાદ હવે તેમણે કહ્યું છે કે રામનો વિરોધ કરનારાઓ સત્તાની બહાર છે. જેમણે રામ ભક્તની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ આજે સત્તા પર છે. મોદીજીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે. ઇન્દ્રેશ કુમારે કહ્યું કે તેમના નેતૃત્વમાં દિવસ રાત પ્રગતિ કરશે. આ પહેલા તેમણે કહ્યું હતું કે ભાજપને અહંકાર આવી ગયો હોવાથી ભગવાને તેમને 241 પર અટકાવી દીધા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં છેલ્લા 5 વર્ષમાં 1595 કરોડનું સાયબર ફ્રોડ. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 2,80,272 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે. 5 વર્ષમાં રૂપિયા 1,595 કરોડની છેતરપિંડી સાયબર માફિયાઓ દ્વારા કરવામાં આવી છે. આ સમયગાળામાં 11,69,508 કોલ સાયબર ક્રાઇમના નોંધાયા છે. ગુજરાતના એડીજી એસપી રાજકુમારે જણાવ્યું હતું કે જનતાને સાયબર ક્રાઇમથી બચાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરાયા છે. એના પછીના અગત્યના સમાચારમાં ટ્રુ કોલર વગર પણ ફોન કરનારનું નામ દેખાશે. આના પર વિગતથી વાત કરીએ તો સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપની હવે નંબરની સાથે નામ પણ બતાવશે. એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી. ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે. હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે. સરકારે 15મી જુલાઈ 2024 સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવાની સૂચના આપી છે. જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો છે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે. હવે દર્શક મિત્રો, આ સુવિધા વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રાફિક નિયમ તોડનારનું લાયસન્સ રદ. આના પર વિગતથી વાત કરીએ તો હરસંઘવીર સુરતમાં ટ્રાફિકનું નિરીક્ષણ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે શહેરમાં 1,45,327 લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા છે. અનેકવાર નિયમો તોડનાર કુલ 6,682 જેટલા લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના સાથે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે. હવે પછી વારંવાર નિયમ તોડનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અગ્નિકાંડમાં નવો ખુલાસો, મહત્વની ફાઇલ ગુમ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં હવે એક નવી અને ચોંકાવનારી વાત સામે આવી છે. કમિશનર કચેરીમાં વર્ષ 2021ના વર્ષની એક ફાઇલ ગુમ થઈ છે. જેમાં તે વર્ષમાં પોલીસે આપેલી મંજૂરી અંગેની માહિતી હતી. ટીઆરપી ગેમ ઝોનનું ઉદ્ઘાટન પણ આ જ વર્ષે થયું હતું. ફાઇલ મળે તો જ ખબર પડે કે કયા પોલીસ અધિકારીએ ગેમ ઝોનને મંજૂરી આપી હતી. આ અંગે ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. દર્શક મિત્રો, તમને શું લાગે છે? ફાઇલ ગુમ થઈ ગઈ છે કે ગુમ કરી દેવાય છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યમાં મોતનું તાંડવ, રાજ્યપાલના ગંભીર આરોપ. આના પર વિગતથી વાત કરીએ તો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજ્યની ટીએમસી સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘણી જગ્યાઓ પર મોતનું તાંડવ ચાલી રહ્યું છે. આરોપ લગાવ્યો છે કે પોલીસ પીડિતોને રાજભવનમાં આવતા રોકે છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી બંધારણનો અનાદર કરી શકે નહીં. આ અંગે રાજ્યપાલે મમતા બેનર્જીને પત્ર પણ લખ્યો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેજરીવાલની પત્નીને કોર્ટની નોટિસ. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને અન્ય લોકોને વિડીયો કોન્ફરન્સિંગના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે સુનીતા કેજરીવાલ તેમજ સોશિયલ મીડિયા કંપનીઓને એક વિડીયો હટાવવા આદેશ આપ્યો છે. જેમાં કેજરીવાલ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આવો વિડીયો કોર્ટના નિયમોની વિરુદ્ધ છે. જે મામલે અરજી થઈ હતી. આ કેસની સુનાવણી 9મી જુલાઈ 2024ના રોજ થશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં દર 6 માંથી એક વૃદ્ધ સાથે દુર્વ્યવહાર. WHOના રિપોર્ટ વિશે વાત કરીએ તો WHOના રિપોર્ટ અનુસાર વિશ્વમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લગભગ 15.70% લોકોને કોઈને કોઈ પ્રકારના શોષણનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ભારતમાં 6 માંથી એક વડીલ તેમના જીવનકાળ દરમિયાન દુર્વ્યવહારનો અનુભવ કરે છે. એવો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 30 કરોડ સુધી પહોંચી જશે. સમાજમાં વૃદ્ધોની ઉપેક્ષા અટકાવવા માટે દર વર્ષે 15મી જૂનના રોજ વિશ્વ વૃદ્ધ અત્યાચાર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અમદાવાદનો બકરો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો બકરી ઈદને લઈને અમદાવાદનો એક બકરો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે જ્યાં કુરબાની માટે બકરાના બજાર ભરાય છે. જેમાં ચંડોળા પાસે બજાર પાસે રહેતા એક શખ્સે બકરી ખરીદી હતી. જેને બકરો જન્મતા તેના કાન પર જન્મજાત ઉર્દુમાં અલ્લાહ, મોહમ્મદ અને અલી લખેલ સ્પષ્ટ વાંચવા મળતું હતું. બકરાના કાન પરનું લખાણ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનતા લોકો તેને જોવા દૂર
દૂર દૂરથી અહીં આવે છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં તપાસ શરૂ થતાં જ સ્વામી ભૂગર્ભમાં આના પર વિગતથી વાત કરીએ તો વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસને લઈને ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદમાં પોલીસની ઢીલી કામગીરી સામે આવી છે। પોલીસ ધીમે ધીમે બધી માહિતીઓ મંગાવી રહી છે। એક સપ્તાહ બાદ પોલીસ તરફથી વડતાલ અને વાડી મંદિરને પત્ર લખી જગત પાવન સ્વામી અંગે માહિતી માંગવામાં આવી છે। વડતાલ સ્વામિનારાયણ મંદિર પાસે જેપી સ્વામીની નિમણૂક, હોદ્દા અને પરિવારની માહિતી માંગી છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતોને બટાકાના મોં માંગ્યા ભાવ મળ્યા। આના પર વિગતથી જાણીએ તો સૌથી વધુ બટાકા પકાવતા ડીસા શહેર છેલ્લા 5 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું હતું, પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે। બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં બટાકાના ભાવ 500 રૂપિયાની સપાટી કૂદાવી છે। પ્રતિમણ 500 રૂપિયાથી 550 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે। સારા ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ગત વર્ષે બટાકાના ભાવ પ્રતિમણે 200 રૂપિયાથી લઈને 250 રૂપિયાનો હતા। ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુસુફ પઠાણ પર અતિક્રમણનો આરોપ। આના વિશે વિગતથી જાણીએ તો પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમસીના સાંસદ બન્યા બાદ વિવાદોમાં ઘેરાયેલા છે। યુસુફ પઠાણ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર અતિક્રમણ કરવાનો આરોપ છે। આ પછી વીએમસીએ પઠાણને જમીન પર અતિક્રમણને લઈને નોટિસ મોકલી છે। કોર્પોરેશનનું કહેવું છે કે યુસુફ પઠાણે કથિત રીતે જે જમીન પર કબજો કર્યો છે તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। વીએમસીનું કહેવું છે કે દબાણ દૂર કરીને જમીન પર કબજો પાછો મેળવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં અગ્નિકાંડને લઈ કોંગ્રેસ આકરા પાણીએ। આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં એક બાદ એક નિર્ણયોને લઈ કોઈ પણ અધિકારીને સજા આપવામાં આવી નથી અને પરિવારને ન્યાય પણ મળ્યો નથી। ત્યારે 15મી જૂનના રોજ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો હતો। આ વિરોધમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા। એના પછીના મહત્વના સમાચારમાં આ જિલ્લામાં આખું એક્ઝામ સેન્ટર વેચાયું। આના પર વિગતથી વાત કરીએ તો નીટની પરીક્ષામાં ગેરરીતિના એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। હાલ તો ટોપર્સના કારણે હોબાળો ચાલી રહ્યો હતો, પરંતુ હવે પટના અને ગોધરામાં પરીક્ષામાં મોટી હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે। પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને એક રૂમમાં તેમના પેપર સોલ્વ કરાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ ગોધરાના ચોક્કસ કેન્દ્ર પર પરીક્ષા આપવા આવ્યા હતા, કારણ કે ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। એના પછીના મહત્વના સમાચારમાં મોંઘવારી વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલી વધી। આના પર વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના લોકો પહેલાથી જ મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે, પરંતુ હવે શાહબાઝ શરીફે ટેક્સમાં વધારો કરવાની તૈયારીમાં છે। હાલમાં જ પાકિસ્તાનમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટેક્સના દર વધારવાની તૈયારીઓ કરવામાં આવી હતી। શરીફ સરકાર ટેક્સ રેટ 35%થી વધારીને 45% કરવાની યોજના ધરાવે છે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એસબીઆઈ આપ્યો મોટો ઝટકો, લોન થઈ મોંઘી। આના વિશે વિગતથી વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો હોય, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે। એસબીઆઈ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે। બેંકે 15મી જૂન 2024થી તમામ ટેન્યોર માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે એમસીએલઆરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે। બેંકે એક વર્ષનો એમસીએલઆર 8.65%થી વધારીને 8.75%, 2 વર્ષનો એમસીએલઆર 8.85%, 3 વર્ષનો એમસીએલઆર 8.95% કર્યો છે, જેના લીધે લોનની ઈએમઆઈ વધશે। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વારાણસીમાં દેડકાના લગ્ન યોજાયા। આના વિશે વિગતથી વાત કરીએ તો વારાણસી ઉત્તર પ્રદેશમાં સ્થાનિકોએ ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરવા અને ગરમીથી રાહત મેળવવાની આશામાં નર અને માદા દેડકાના લગ્નનું આયોજન કર્યું હતું। એવું માનવામાં આવે છે કે લગ્ન સમારોહમાં વરસાદ માટે દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે, કારણ કે દેડકાનો અવાજ પરંપરાગત રીતે વરસાદના આગમન સાથે સંકળાયેલા છે। આ લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। એના પછીના મહત્વના સમાચારમાં 12 પાસ લોકો માટે બમ્પર ભરતી। આના પર વિગતથી વાત કરીએ તો નોર્થ ઇસ્ટર્ન રેલવે ગોરખપુર ઝોનના રેલવે ભરતી સેલે 1104 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે। ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે। ઉમેદવારે 50% માર્ક સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ડિગ્રી હોવી જોઈએ। 12મી જૂન 2024ના રોજ ઉમેદવારની ઉંમર 15 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ના હોવો જોઈએ। વધુ માહિતી માટે નોટિફિકેશન તપાસવા વિનંતી છે।
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગરમીમાં 108ના કોલમાં 52% વધારો. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આગ દજાડતી ગરમીના કારણે લોકોમાં હીટસ્ટ્રોક, ચક્કર જેવી બીમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે હાલમાં હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે માંદા પડવાના કારણે ઇમરજન્સી કેસમાં 52.43% વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે મે મહિનામાં 2100 કોલ મળેલા આ વખતે 3201 કોલ મળ્યા છે. અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ કુલ 129% ઇમરજન્સી વધી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય કચરામાંથી કંચન. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મળેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક ખાસ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી, જેમાં શહેરમાં આવેલ સુએઝ ફાર્મમાં જે કચરો એકઠો કરવામાં આવે છે તે 300 મેટ્રિક ટન કચરામાંથી સ્ટીમ અને કોલસો ઉત્પન્ન કરવામાં આવશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇમ્પેક્ટ ફીની મુદત વધુ 6 મહિના લંબાવાય. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં જ્યારથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બન્યો છે ત્યારથી ગેરકાયદે અને બીયુ વિનાના બાંધકામને કાયદેસર કરવા માટે સરકારે હાલમાં એક વધુ તક આપી છે. આ કાયદા હેઠળ બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે સરકારે ચોથી તક આપતા મુદતમાં ચોથી વખત વધારો કર્યો છે. આ પહેલા ત્રીજી મુદત 16મી જૂન 2024ના રોજ પૂરી થાય છે. હવે ઇમ્પેક્ટ ફીની મુદત વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મસ્કનું ₹3.7 લાખ કરોડનું પેકેજ મંજૂર. આના પર વિગતથી વાત કરીએ તો ટેસ્લાના શેરધારકોએ કંપનીના સીઈઓ એલોન મસ્કના ₹3.7 લાખ કરોડના પેકેજને મંજૂરી આપી છે. શેરધારકોના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા એલોન મસ્કે કહ્યું કે હું તમને પ્રેમ કરું છું. એલોન મસ્કના પેકેજને તાજેતરમાં કેટલાક શેરધારકો દ્વારા ડેલવર કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું, જે પછી કોર્ટે પેકેજ પર સ્ટે મૂક્યો હતો. જોકે મતદાનમાં મોટાભાગના શેરધારકોએ એલોન મસ્કની તરફેણમાં મતદાન કર્યું હતું, જેથી પેકેજને મંજૂરી મળી ગઈ છે. એના પછીના અગત્યના સમાચારમાં કાળઝાળ ગરમીમાં ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં દેશની પવિત્ર નદી એવી ગંગાનું જળસ્તર ઘટી ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર ઘટી સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. જૂન મહિનામાં ગંગા નદીની પહોળાઈ 70 થી 80 મીટરની આસપાસ હતી, જે હવે ઘટીને 30 થી 35 મીટર થઈ ગઈ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કાયદાની વિગતો હવે આંગળીના ટેરવે. આના પર વિગતથી વાત કરીએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે મોબાઈલ એપ સંકલન બહાર પાડી છે, જેમાં કાયદાની સંપૂર્ણ માહિતી તમે ઘરે બેઠા આ એપ થકી જાણી શકશો. આ એપમાં ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં બિનચેપી રોગોના દર્દીઓનું થયું સ્ક્રીનિંગ. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. વિભાગે બિનચેપી રોગોના દર્દીઓનું સ્ક્રીનિંગ કર્યું છે, જેમાં રાજ્યમાં હાઇપરટેન્શનના 16.23 લાખ દર્દીઓ નોંધાયા છે, ડાયાબિટીસના 11.70 લાખ દર્દીઓ છે, તો બીજી તરફ રાજ્યમાં કેન્સરના 7,000 દર્દીઓ છે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગે 2.54 લાખ કરોડનું સ્ક્રીનિંગ કર્યું છે. રોગોના પડકાર સામે સરકાર સક્રિય જણાઈ રહી છે. એના પછીના મહત્વના સમાચારમાં 1 જુલાઈથી ભારતીય ન્યાય સંહિતા લાગુ. આના પર વિગતથી વાત કરીએ તો દેશના 3 નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા, તે 1 જુલાઈ 2024થી લાગુ થશે. 1 જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જારી કરી દીધા છે. આઈપીસીની જગ્યાએ બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતા થશે. અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદા હવે ખતમ થઈ ગયા છે. આ અંગે 25મી ડિસેમ્બરે મંજૂરી મળી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બેફામ દોડતા ભારે વાહનો પર લાગશે લગામ, નવા નિયમો લાગુ. આના પર વિગતથી જાણીએ તો સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 400 પારના નારાથી જ નુકસાન ગયું. આના પર વિગતથી જાણીએ તો આ લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ નથી મળ્યું. ભાજપે 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ માત્ર 241 બેઠકો જ આવી છે. ત્યારે હવે એનડીએમાં સામેલ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે 400 પારના નારાથી જ પાર્ટીને નુકસાન થયું છે. આ સિવાય બંધારણ બદલી નાખવાના વિપક્ષના દાવાથી પણ ભાજપને નુકસાન ગયું છે. હવે દર્શક મિત્રો, મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં અયોધ્યામાં એનર્જી સેન્ટર બનશે. આના પર વિગતથી વાત કરીએ તો આતંકવાદી ખતરાને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એનર્જી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ હબ બનાવવામાં આવશે. બ્લેક કેટ કમાન્ડો એનર્જી હબમાં તૈનાત રહેશે. સરકારે મંદિર અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિકાંડ બાદ સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડના પડઘા રાજ્યભરમાં જોવા મળ્યા છે. આ ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે હવે રાજ્ય સરકાર ફાયર એનઓસી રિન્યુઅલ પોલિસી બદલી શકે છે તેવા અહેવાલ છે. મળતી માહિતી અનુસાર ફાયર એનઓસી રિન્યુઅલની જવાબદારી ચીફ ફાયર ઓફિસરને મળી શકે છે. ફાયર સેફ્ટી રિન્યુઅલની પ્રક્રિયામાં ફેરફાર કરી સરકાર આવી ઘટના ફરી ના બને તે માટે પ્રયત્નો કરી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતમાં માણસમાં ફેલાયો બર્ડ ફ્લૂ. આના પર વિગતથી વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 4 વર્ષના બાળકમાં બર્ડ ફ્લૂ એટલે કે H5N1 વાયરસની પુષ્ટિ થઈ છે. ભારતમાં વર્ષ 2019માં માણસમાં બર્ડ ફ્લૂનો એક કેસ નોંધાયો હતો. બર્ડ ફ્લૂ એ પશુ પંખીઓમાં જોવા મળતો વાયરસ છે. મેક્સિકોમાં આ વાયરસથી એક વ્યક્તિનું મોત નોંધાયું છે. WHO પણ દુનિયાભરમાં બર્ડ ફ્લૂને લઈને એલર્ટ આપ્યું હતું. જો આ વાયરસ મનુષ્યમાં વધુ ફેલાયો તો નવી મહામારી વિશ્વમાં દસ્તક આપી રહી હોય તેવા એંધાણ છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. આ વખતે સરકાર તરફથી તારીખ પૂર્ણ થયા બાદ પણ 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30મી જૂન હતી, તે વધારીને 30મી સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સાંસદ બન્યા બાદ પુરુષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન. આના પર વિગતથી વાત કરીએ તો સાંસદ બન્યા બાદ પુરુષોત્તમ રૂપાલાએ પહેલીવાર રાજકોટ જિલ્લા પંચાયતમાં બેઠક કરી હતી. આ દરમિયાન પત્રકારોએ તેમનું મંત્રીપદ કપાવવાને લઈને સવાલ પૂછ્યો તો જવાબમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે મંત્રીપદ આપવા કે ન આપવાનો કોઈ કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે તે યોગ્ય જ હશે. હું તેમના નિર્ણયનું સ્વાગત કરું છું. રૂપાલાની એક ટિપ્પણીને લઈને તેઓ આ વખતની ચૂંટણીમાં ઘણા વિવાદમાં રહ્યા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકા જવા ઈચ્છુકો માટે ખુશીના સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકા 1.40 લાખથી વધારે ભારતીયોને વિઝા આપશે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે આંકડો વધવાની શક્યતાઓ છે. આ અંગે યુએસ એમ્બેસીએ કહ્યું કે દરેક વિદ્યાર્થીઓ ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર છે. ભારતમાં અમેરિકન મિશને ગુરુવારે દેશમાં 8મા વાર્ષિક વિદ્યાર્થી વિઝા દિવસનું આયોજન કર્યું હતું, જેમાં નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈના કોન્સ્યુલર અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી. આના પર વિગતથી વાત કરીએ તો ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલની જામીન અરજીને લઈને 14મી જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપી જામીન માટે હૃદયરોગનું કારણ આપ્યું હતું. હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા તથ્ય પટેલને ઝટકો આપ્યો હતો. તથ્ય પટેલે હજી પણ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. ખાસ કે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં થયો વધારો. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇકોનોમિક સર્વેમાં પાકિસ્તાનની આશ્ચર્યજનક વિગત સામે આવી છે. પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં વધારો થયો છે. ગધેડાની સંખ્યા ગયા વર્ષ કરતાં આ વર્ષે વધી ગઈ છે. સર્વે મુજબ આર્થિક દર ઘટ્યો છે, પણ ગધેડાઓની સંખ્યા 59 લાખથી ઉપર પહોંચી ગઈ છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં તે 1.72% વધુ છે. પાકિસ્તાનમાં ગધેડા અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવે છે. ખેતીથી લઈ માલ વહનમાં તેનો ઉપયોગ થાય છે. ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોનું આર્થિક સાધન છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડુંગળીના ભાવ ઉંચકાયા, ગૃહિણીઓનો ઝટકો. આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં ફરી એકવાર ડુંગળીના ભાવ વધી રહ્યા છે. છેલ્લા 2 અઠવાડિયામાં ડુંગળી લગભગ 30 થી 50% મોંઘી થઈ ગઈ છે. જે કાંદા થોડા દિવસો પહેલા 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા તે હવે 30 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ડુંગળી સામાન્ય માણસને વધુ રડાવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 24મી જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી. આના વિશે વિગતથી જાણીએ તો લોકસભા સ્પીકર ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ 24મી જૂન 2024ના રોજ સ્પીકરની ચૂંટણી થશે. 25મી જૂન સુધી નામો માટે પ્રસ્તાવ મૂકી શકાશે. આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએના 293 અને ઇન્ડિયા ગઠબંધનના 234 સાંસદો ચૂંટાયા છે, જ્યારે 18 બેઠકો અન્યના ખાતામાં છે. તો આવી સ્થિતિમાં સ્પીકરની પસંદગી રસપ્રદ બની શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં એટીએમમાંથી રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ. આના પર વિગતથી વાત કરીએ તો એટીએમમાંથી રોકડ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે. જોકે પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ હતો તે હવે 23 રૂપિયા કરવા માંગ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા પહોંચી. આના વિશે વિગતથી વાત કરીએ તો કેસર કેરી ગુજરાતમાં ખૂબ જ વખણાય છે અને તે લોકોને ભાવતી હોય છે. આ કેસર કેરીની નિકાસ વિદેશમાં પણ થાય છે. આ વખતે સામાન્ય લોકોને કેસર કેરી વધારે ખાવા નથી મળી, પરંતુ ગુજરાતની 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા પહોંચી ગઈ છે. અમદાવાદના રેડિયેશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી કેસર કેરીની અમેરિકામાં નિકાસ થઈ છે. કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનાર આ ગુજરાત પહેલો પ્લાન્ટ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાની સાંસદે કર્યા ભારતના વખાણ. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાની સંસદમાં ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ થયા છે. વિપક્ષના નેતા શિબલી ફરાજે પણ પાકિસ્તાનને ભારત પાસેથી શીખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે કેવી રીતે વિશ્વના સૌથી મોટા લોકતંત્રે ઈવીએમ સાથે લાંબી ચૂંટણીઓ યોજી ચૂંટણી પરિણામોની જાહેરાત સાથે જ છેતરપિંડીના કોઈપણ આરોપો વિના સત્તા સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. પાકિસ્તાન શા માટે આવું નથી કરી શકતું? હવે દર્શક મિત્રો, પાકિસ્તાની સાંસદના આ ચૂંટણી પ્રક્રિયાના નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આધાર અપડેટની તારીખ 3 મહિના માટે લંબાવાઈ. આના વિશે વિગતથી જાણીએ તો આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુઆઈડીએએ મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. હવે તમે 14મી સપ્ટેમ્બર 2024 સુધી તમારું આધાર મફતમાં અપડેટ કરી શકશો. અગાઉ તેની છેલ્લી તારીખ 14મી જૂન 2024 હતી, પરંતુ હવે તેને 3 મહિના લંબાવી દેવામાં આવી છે. ત્યારબાદ આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. 10 વર્ષમાં જેમણે એકવાર પણ આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેમના માટે આ પહેલ કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પોલિયો પ્રભાવિત દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ. આના પર વિગતથી વાત કરીએ તો કેમરૂન, નાઇજીરિયા અને પાકિસ્તાન સહિત 11 દેશોમાં પોલિયો ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકારે આ દેશોમાંથી આવતા રસી વિનાના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રાલયે પ્રવાસીઓ માટે ઓરલ પોલિયો રસી ઉપરાંત ઇનએક્ટિવેટેડ પોલિયો રસીને મંજૂરી આપી છે. આ રસી પ્રવાસના 4 અઠવાડિયા પહેલા લેવી પડશે. ભારતીયોને પ્રવાસ પહેલા કે પછી રસી લેવાની અપીલ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એનડીએ સરકાર નહીં ચાલે, અમે સરકાર બનાવીશું. આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે એનડીએ સરકાર લાકડીના ટેકા ઉપર છે. ભાજપે જેડીયુ અને ટીડીપી જેવા મુખ્ય દળોને રમકડા પકડાવ્યા છે. એકને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને બીજાને શિપિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. સંજય સિંહે દાવો કર્યો છે કે આ સરકાર 6 મહિનાથી વધુ નહીં ચાલે. આ સરકાર જલ્દી પડી જશે. રાજકીય ગતિવિધિઓ પર અમારી નજર છે. સમય આવશે તો અમે પણ સરકાર બનાવીશું. હવે દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જરૂરી નથી કે દર વખતે પુરુષો ખોટા હોય. આના વિશે વિગતથી વાત કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે યૌન ઉત્પીડન જેવા કેસમાં કાયદો મહિલાઓની તરફેણ કરે છે તે સાચું, પરંતુ તેનો અર્થ એ નથી કે દર વખતે પુરુષો જ ખોટા હોય છે. કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું કે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન મહત્વપૂર્ણ છે. કોર્ટે એમ પણ કહ્યું કે પુરાવા રજૂ કરવાની જવાબદારી માત્ર આરોપીની જ નહીં પરંતુ ફરિયાદીની પણ હોય છે. એક મહિલાએ એક વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, જેને ફગાવતા કોર્ટે આ વાત કહી હતી. દર્શક મિત્રો, અલ્હાબાદ હાઈકોર્ટના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ગણિતમાં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં. આના વિશે વિગતથી વાત કરીએ તો ધોરણ 10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 સાયન્સમાં તમામ ગ્રુપમાં પ્રવેશ માટે લેવામાં આવેલ નિર્ણય બાદ શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપવા માટે વિદ્યાર્થીઓની ક્ષમતા અને યોગ્યતા નક્કી કરી પ્રવેશ આપવાનો રહેશે. આ માટે ધોરણ 10માં બેઝિક ગણિતમાં ગ્રેસિંગ માર્ક સિવાય 33% વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું. આના પર વિગતથી વાત કરીએ તો શેર બજારે 14 જૂન 2024ના રોજ ફરી ઇતિહાસ રચ્યો છે. ભારતીય શેર બજાર વિશ્વનું ચોથું સૌથી મોટું શેર બજાર બની ગયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 432 લાખ કરોડને વટાવી ગયું છે. આ રીતે ભારતે હોંગકોંગના શેર બજારને પાછળ છોડી દીધું છે. હવે માત્ર અમેરિકા, ચીન અને જાપાનના શેર બજાર ભારતથી આગળ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત વિકસતી અર્થવ્યવસ્થામાં રહેશે આગળ. આના પર વિગતથી વાત કરીએ તો વર્ષ 2024માં પણ ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત 2024ના પ્રથમ 6 મહિનામાં વૃદ્ધિમાં મોખરે રહેશે અને વધતી જતી નિકાસ, સ્થાનિક માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચને કારણે પ્રી કોરોના કરતાં આગળ વધવાનું ચાલુ રાખશે, એમ મૂડીઝ રેટિંગ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકારી બેંકોમાં આવશે ઓફિસરની ભરતી. આના પર વિગતથી વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટે ભરતી બહાર પાડશે, જેમાં ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર, મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 2ની ભરતી થશે. આ નોટિફિકેશનમાં 150 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો ભરતીમાં રસ ધરાવતા હોય તેઓએ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી હૈદરાબાદ અને કોલકાતામાં પોસ્ટિંગની છે. જોકે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન 2024 છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 86% ભારતીય કર્મચારીઓ નાખુશ. આના પર વિગતથી વાત કરીએ તો અમેરિકન એનાલિસિસ કંપની ગેલેપના રિપોર્ટ અનુસાર ભારતમાં કર્મચારીઓ ખુશ નથી. માત્ર 14% ભારતીય કર્મચારીઓ પોતાને સંતુષ્ટ અને સુખી માને છે. બાકીના 86% પોતાને પરેશાન માને છે. તેઓ પોતાને સંઘર્ષ અને પીડિત વર્ગમાં મૂકે છે. તેઓ આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. લગભગ 35% ભારતીય કર્મચારીઓ દરરોજ કામથી ગુસ્સે થાય છે અને છતાં કામમાં વ્યસ્ત રહે છે. નેપાળના કર્મચારીઓ ભારતના કર્મચારીઓ કરતાં વધુ ખુશ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એનડીએના ભાગલા દેશમાં નવી સરકાર બનશે. આના પર વિગતથી વાત કરીએ તો 12 જૂન 2024ના રોજ ટીડીપી વડા ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમાર નહોતા આવ્યા, જેના કારણે અનેક અટકળો શરૂ થઈ છે. બિહારના મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ કહ્યું હતું કે નીતિશ કુમાર નારાજ છે અને એનડીએમાં ભાગલા પડી ગયા છે. એક વર્ષની અંદર દેશમાં નવી સરકાર બનશે. વર્તમાન સરકાર લાંબો સમય ટકી શકશે નહીં. હવે દર્શક મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નવા સત્રના પ્રારંભે સ્કૂલ બેગ અને સ્ટેશનરીના ભાવમાં વધારો. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના સાથે જ વાલીઓને મોંઘવારીનો માર પડી રહ્યો છે. શાળાએ જતા બાળકોની વિવિધ ચીજવસ્તુઓ જેમાં યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્ટેશનરી અને પુસ્તકોના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્વે વિવિધ ચીજવસ્તુઓમાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચમાં 10 થી 15% વધારાના હિસાબે વાલીઓને 300 થી 500 રૂપિયાનો ભાવ વધારો ભોગવવો પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે 4 મહિના નહીં થાય સિંહ દર્શન. આના વિશે વિગતથી વાત કરીએ તો જૂનાગઢના ગીર શાસન ખાતે 16મી જૂનથી 15મી ઓક્ટોબર 2024 સુધી સિંહ દર્શન માટે વેકેશન રહેવાનું છે. તેથી પ્રવાસીઓને સિંહ દર્શન નહીં થાય. પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ રહેશે. દર વર્ષે જ 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય થાય છે, સાથે સિંહનો પ્રજનનનો પણ સમય હોય છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લીધી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે. તેઓ માટે 18મી જૂન 2024થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે. 18મી જૂન 2024થી 7 દિવસ સુધી તે ખુલ્લું રહેશે. ખેડૂતોએ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ પરથી બધી માહિતી મેળવવાની રહેશે, જેમાં પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેડૂતો મેળવી શકે છે.
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં માલદીવના વર્લ્ડ બેંકની ચેતવણી, આના વિશે વિગતની વાત કરીએ તો ભારતીય પ્રવાસીઓ અને કેટલીક કંપનીના બહિષ્કાર બાદ માલદીવની પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થા કથળી રહી છે. વિશ્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે કે માલદીવને આર્થિક મોરચે મોટો આંચકો પડી શકે છે. વર્લ્ડ બેંકના માલદીવના ડાયરેક્ટર ફારિસે કહ્યું કે પર્યટન આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો આ દેશ દેવા અને નાણાકીય સંકટમાં ફસાઈ શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી માલદીવ ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ક્ષત્રિયોએ કોંગ્રેસ કરતા ભાજપને વધુ મત આપ્યા. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડશે. જો કે એવું કશું ના થયું. હવે CSDS લોકનીતિનો પોસ્ટ પોલ સર્વે સામે આવ્યો છે. આ સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસને ક્ષત્રિયોના 38.50% મત મળ્યા છે, જ્યારે ભાજપને 58% ક્ષત્રિયોના મત મળ્યા છે. એટલે કે કોંગ્રેસ કરતાં 20% વધારે. ક્ષત્રિયો ભાજપને મત ન આપવાની કસમ ભલે ખાધી હોય, પરંતુ આંકડા તો કંઈક બીજું જ કહી રહ્યા છે. હવે દર્શક મિત્રો, આ આંકડાઓ વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. આના પર વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. 18મી જૂન 2024ના રોજ વડાપ્રધાન મોદી પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી દેશના 9.30 ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ વડાપ્રધાન મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું કર્યું હતું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ક્લાઇમેટ ચેન્જના કારણે કરોડોનું નુકસાન. આના વિશે વિગતથી વાત કરીએ તો ચાલુ વર્ષે જળવાયુ પરિવર્તનની ઘટનાઓના લીધે બગડેલા હવામાનને પગલે અત્યાર સુધીમાં 2500 લોકોના મૃત્યુ થયા છે અને $41 બિલિયન એટલે કે લગભગ 3.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ભારતમાં ભીષણ ગરમીના પ્રકોપના વચ્ચે બ્રિટનમાં આવેલી બિન સરકારી સંગઠનના પદાધિકારી ક્રિશ્ચિયન એડે આ ડરામણો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. આના વિશે વિગતથી વાત કરીએ તો ચોમાસાના આગમન બાદ હવે ગુજરાત રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર હવે ગુજરાતમાં થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારનો સારો નિર્ણય. આના પર વિગતથી વાત કરીએ તો ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે. નાપાસ થયેલ વિદ્યાર્થી હવે નવીન સત્રના 15 દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે તેમને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળ અભ્યાસ પણ કરી શકશે.